જેને ગાતા આવડે ને ભગવાન એની બહુ નજીક છે મહારાજ. ભક્ત કવિ નરસૈયાએ જુનાગઢમાં ભાઈ એની કડતાલમાં કેટલી તાકાત કે 52 વાર દ્વારકાનાથને આવવું પડે. એ કડતાલ નથી, મોબાઈલ હતો. આમ જેવી રીંગ વગાડે એટલે ન્યા એ કડતાલ નહોતી. મીરાબાઈ દ્વારકાનાથને યાદ કરે, દ્વારકાનાથે આવવું પડે. એના ભજનમાં તાકાત. પણ ભજનમાં વજન હોવું જોઈએ વિશ્વાસનું. ઘી વિનાનું ભોજન નકામું, ભાવ વિનાનું ભજન નકામું, વિશ્વાસ વિનાની ભક્તિ નકામી. હું તો એમ કહું, વિશ્વાસ ન હોય ને તો બેહવું જ નહીં. પેલા તો ભરોસો કેળવો બાપ. મારી દ્રષ્ટિએ ભરોસો ભગવાન છે. જેને ભરોસો આવી ગયો એને બીજું કંઈ કરવાની જરૂર નથી. સંબંધમાં પણ ભરોસો જરૂરી છે, વ્યવહારમાં પણ ભરોસો જરૂરી છે, અને અધ્યાત્મમાં પણ ભરોસો બહુ જ પેલું પગથિયું જ ભરોસો છે. રામ નામ મેં લીન હૈ દેખત સબ મેં રામ. આજે હું જલા બાપાને યાદ કરું છું. ભક્તોની કસોટી કરવામાં ભાઈ ભગવાન મૂંઝાણો છે. કસોટી કરવા ગયા જલા બાપાની. જલા બાપાએ જે માગ્યું એ આપ્યું, ને પછી તો ભગવાન મૂંઝાણા કે હવે જાવું ક્યાં. ભગવાનને પણ મૂંઝવી દે આવા ભક્તો આ ભારત વર્ષની આ ધરા ઉપર થયા છે મહારાજ. આખા ગામને વૈકુંઠનું દર્શન કરાવ્યું. આવી કહેવાનો મારો સૂર એ છે કે સગોત્ર જ વક્તા હોય તો પણ મુક્તિ મળે છે.